રક્ષાબંધનના પવિત્ર તહેવારની દર વર્ષે આપણે સૌ ઉજવણી કરતા હોઈએ છીએ, પરંતુ શું તમે રક્ષાબંધન સાથે જોડાયેલી કથાઓ વિશે જાણો છો? કથાકાર વિજયભાઈ વ્યાસ પાસેથી આપણે આ રક્ષાબંધન સાથે જોડાયેલી કથાઓ સાંભળીએ. જય મહાદેવ. શ્રાવણ મહિનાનો જે પવિત્ર દિવસ કહેવાય સૌથી, એ છે રક્ષાબંધન. રક્ષાબંધન એ ભાઈ બહેનોના પવિત્ર સંબંધોનું પર્વ છે. બહેન પોતાના ભાઈને ઘેર જાય, એના જમણા હાથે રાખડી બાંધે અને પોતાના ભાઈના સુખ શાંતિ સમૃદ્ધિ અને દીર્ઘાયુ માટે એ પ્રાર્થના કરે. ભાઈ પણ એના બદલામાં યથાશક્તિ ભેટ આપે છે. આની મૂળ વાર્તા એવી છે કે જ્યારે વામન અવતાર થયો ત્યારે વામન ભગવાને બલિરાજા પાસે 3 પગલામાં પૃથ્વી અને સ્વર્ગ માગી લીધું. ત્રીજા પગલા માટે કોઈ જગ્યા ન રહી. બલિરાજા કહે કે તમે મારા મસ્તક ઉપર પધરાવો, અને ભગવાને એને પોતાનો ભક્ત બનાવ્યો અને ભગવાન ત્યાં દ્વારપાળ તરીકે રહ્યા એવું ભાગવતમાં કહ્યું છે. અને લક્ષ્મીજી પોતાના પતિ નારાયણને શોધતા પાતાળમાં આવ્યા, બલિરાજાને ભાઈ બનાવ્યા છે અને એને રાખડી બાંધી. બલિરાજાએ કહ્યું કે બહેન તારે શું જોઈ છે? ત્યારે કહ્યું કે તમારા દ્વારપાળ મને આપી દો. એમ કરીને બલિરાજા ઉપર ભગવાન લક્ષ્મી નારાયણે કૃપા કરી, એટલે એને બળેવ કહેવામાં આવે છે. આ બળેવને રક્ષાબંધન તરીકે ઓળખવામાં આવે છે. એને નાળિયેરી પૂનમ પણ કહેવામાં આવે છે. આ દિવસોમાં વિવિધ પ્રકારના સ્તોત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. તો બ્રાહ્મણો જે જનોઈ ધારણ કરે છે એ દિવસ એ બ્રાહ્મણોને જનોઈ બદલવાનો દિવસ છે. યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ પ્રજાપતે યત સહજમ પુરસ્તા. શાસ્ત્રમાં એમ કહેવાયું છે કે યજ્ઞોપવિતને પણ પરમ પવિત્ર છે અને એને બ્રહ્માજીએ એ સાથે જ ઉત્પન્ન કરી હતી. તો એ યજ્ઞોપવિત બદલવાનો દિવસ છે. યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્ર મહાબલા તેન ત્વમ અનુબધ્નામી રક્ષે માચલ માચલ. એ શ્લોક દ્વારા આ રક્ષાબંધન કરવામાં આવે છે. એક કથા એવી પણ છે કે શ્રી કૃષ્ણ ભગવાનની આંગળી શેરડી ખાતા છોલાઈ ગઈ ત્યારે દ્રૌપદીએ તરત પોતાની સાડીમાંથી એક પટ્ટી તોડી અને ભગવાન શ્રી કૃષ્ણની આંગળી પર બાંધી દીધી. અને ભગવાને એ એક પટ્ટીના બદલામાં દ્રૌપદીના વસ્ત્રો જે દુશાસન ખેંચતો હતો એ ચીર પૂરવાનું કામ કર્યું. એટલે દ્રૌપદી અને શ્રી કૃષ્ણની પણ આ કથા છે. આ રીતે આ રક્ષાબંધનનો ખૂબ જ મહત્વ છે.